ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર સબ્જેક્ટ તમારા માટે નવો છે વિદ્યાર્થી મિત્રો. આ વર્ષે તમારા માટે એક નવો સબ્જેક્ટ અર્થશાસ્ત્ર એક દાખલ થયો છે, પરંતુ અર્થશાસ્ત્રના તમે ચેપ્ટરો ધોરણ 10માં ભણી ચૂક્યા છો. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની અંદર ગરીબી અને બેરોજગારી નામના જે ચેપ્ટરો હતા એ અર્થશાસ્ત્રના જ ચેપ્ટર હતા. અર્થશાસ્ત્રનો જ એક ભાગ છે. ધોરણ 11ની અંદર તમને હવે એક સ્પેશિયલ સબ્જેક્ટ અર્થશાસ્ત્ર આપવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર કોને કહેવાય પહેલાં એ જોઈએ. અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. બે શબ્દ છે, અર્થ અને શાસ્ત્ર. અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે વ્યવસ્થિત ઉપયોગ. નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ એને કહીશું અર્થશાસ્ત્ર. નાણાંનો કરકસરપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો, નાણાંનો કઈ રીતે મહત્તમ ઉપયોગ કરવો, નાણાંનો કઈ રીતે વ્યવસ્થિત ઉપયોગ કરવો, કઈ જગ્યાએ ખર્ચ કરવો, કઈ જગ્યાએ ખર્ચ ન કરવો, આ બધું જ્ઞાન આપણને આપણો સબ્જેક્ટ અર્થશાસ્ત્ર શીખવે છે. ઘણું બધું આ સબ્જેક્ટ આપણા જીવનમાં ઉપયોગી થવાનો છે. ઘણું બધું આપણને આપણા જીવનમાં ઉપયોગી સાબિત થશે આ સબ્જેક્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 1ની પ્રસ્તાવના છે એ તરફ જઈએ છીએ. પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલાં કીધું છે કે માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. બુદ્ધિશાળી પ્રાણી એટલા માટે કીધું છે કે વિચારવાની શક્તિ કોને મળી છે? ખાલી માનવીને મળી છે. સમજવાની શક્તિ કોને મળી છે? માનવીને મળી છે. શું યોગ્ય છે, શું યોગ્ય નથી, આ તમામ બાબત માનવી સમજી શકે છે, વિચારી શકે છે. એટલા માટે માનવીને કેવો પ્રાણી કીધો છે? બુદ્ધિશાળી પ્રાણી છે. અને બુદ્ધિશાળી પ્રાણી છે એટલા માટે જ માનવી પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. એનો મતલબ કે કઈ બાબત યોગ્ય છે, કઈ બાબત યોગ્ય નથી, એ સારી રીતે માનવી સમજી શકે છે, કારણ કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. અને માનવ જીવન સુખરૂપ ચાલે, શાંતિથી ચાલે, એટલે માનવીએ વ્યવસ્થા ઊભી કરી છે. 3 વ્યવસ્થા માનવીએ ઊભી કરી છે: સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ 3 વ્યવસ્થા શા માટે ઊભી કરવામાં આવી છે? તો કે માનવ જીવન કેવું ચાલે? સુખરૂપ ચાલે, શાંતિથી ચાલે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ચાલે. એટલા માટે માનવીએ 3 વ્યવસ્થા ઊભી કરી છે: સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા. 3 વ્યવસ્થા ઊભી કરી છે. આ 3 વ્યવસ્થાઓને સમજાવવા, સમાજ વ્યવસ્થાને, રાજ્ય વ્યવસ્થાને અને અર્થવ્યવસ્થા. સમાજ વ્યવસ્થામાં સમાજ લોકો હળીમળીને રહે છે, સમાજ વ્યવસ્થા કહીશું. દેશને ચલાવવો એ રાજ્ય વ્યવસ્થા કહીશું. અને નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કરવો એને કહીશું અર્થવ્યવસ્થા. આ 3 વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે 3 વ્યવસ્થાને, અને એ વ્યવસ્થામાં જે કાંઈ પણ પ્રશ્નો ઊભા થાય છે, જે કાંઈ પણ સમસ્યાઓ આવે છે, એમના ઉકેલ માટે માનવીએ વિવિધ શાસ્ત્રોની પણ રચના કરી છે. શાસ્ત્રો એટલે સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, આવા ઘણા બધા શાસ્ત્રોની રચના કરી છે કે માનવી પોતાના પ્રશ્નો હોય, પોતાની સમસ્યાનો ઉકેલ એ શાસ્ત્રોની મદદથી લાવી શકે. એટલા માટે એમની રચના કરી છે. આદિયુગમાં, પહેલાંના સમયમાં માનવી એની પાસે પણ કેટલાક પ્રશ્નો હતા, એમને પણ કેટલીક સમસ્યાઓ તો હતી જ. અને એ સમસ્યાના ઉકેલ માટે એ પહેલાં લડાઈ અથવા યુદ્ધ કરતો હતો. ત્યારે એનો સમજણ નહોતી, એટલા માટે એ લડાઈ અને યુદ્ધ કરીને એ પ્રશ્નો કે સમસ્યાનો ઉકેલ લાવતો હતો. પરંતુ સમજણનો વિકાસની સાથે સાથે એનામાં જ્ઞાન આવતું ગયું, એમાં સમજણનો વિકાસ થતો ગયો. તેમ તેમ માનવી છે એ હવે એની જે સમસ્યાઓ છે એ યુદ્ધ દ્વારા નહીં, લડાઈ દ્વારા નહીં, પણ આ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા હવે લાવતો થયો છે. જ્યારે એનામાં જ્ઞાન નહોતું ત્યારે એ સમસ્યાનો ઉકેલ લડાઈ દ્વારા કે યુદ્ધ દ્વારા લાવતો હતો. અને જ્યારે એનામાં જ્ઞાન આવ્યું છે ત્યારે એની સમસ્યાનો ઉકેલ વિવિધ શાસ્ત્રો, પુસ્તકો દ્વારા અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા પોતાની સમસ્યાનો ઉકેલ હવે લાવતો માનવી થયો છે. અર્થશાસ્ત્ર છે આ રીતે માનવીની આર્થિક સમસ્યા, આર્થિક એટલે જે સમસ્યા નાણાં સાથે સંકળાયેલી છે એને કહેવાય આર્થિક સમસ્યા. આ આર્થિક સમસ્યાના ઉકેલ માટે
તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શું છે? શાસ્ત્ર છે. માનવીનું આર્થિક વર્તન કેવું હોય? તો કે માનવીનું આર્થિક વર્તન છે રોજબરોજ આવક કમાવવી અને એ આવકનો ખર્ચ કરવો. આ કોનું વર્તન છે? તો કે માનવીનું આર્થિક વર્તન છે. બે બાબતનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. એક, માનવીની આર્થિક સમસ્યા. બીજું, માનવીના આર્થિક વર્તનનો શું કરે છે? અભ્યાસ. આ બંને બાબતનો આપણને અર્થશાસ્ત્ર માહિતી આપે છે. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો અર્થશાસ્ત્રનો સૌથી પહેલાં આપણને અર્થ આપ્યો છે. અર્થશાસ્ત્રનો સાદો અર્થ છે, એકદમ સાદો. અર્થનું શાસ્ત્ર. સૌથી પહેલાં કીધું અર્થ એટલે નાણું અને શાસ્ત્ર એટલે વ્યવસ્થિત ઉપયોગ. આમ અર્થશાસ્ત્ર એટલે નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ, એને કહીશું આપણે અર્થશાસ્ત્ર. સંસ્કૃત શબ્દ છે અર્થે. કેવો શબ્દ છે? સંસ્કૃત. પણ આ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ છે, પણ સંસ્કૃતમાં પણ આ અર્થના ઘણા બધા મતલબ છે, અનેક અર્થ છે. એક અર્થનો મતલબ થાય છે ઉદ્દેશ. પછી અર્થનો બીજો મતલબ થાય છે કશુંક મેળવવું. જે આધુનિક યુગમાં જે આર્થિક શબ્દ છે એ અર્થ સાથે વધારે સુસંગત છે, યોગ્ય છે. કયો શબ્દ છે? આર્થિક. અર્થ એટલે નાણાં સાથે વધારે કેવો છે? એ સુસંગત છે, યોગ્ય છે. કયો શબ્દ છે? આર્થિક શબ્દ અર્થ સાથે વધારે યોગ્ય છે. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે ઇકોનોમિક્સ. શું કહીએ છીએ? ઇકોનોમિક્સ. આ ઇકોનોમિક્સ શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે એને કહેવાય છે ગ્રીક. ગ્રીસ દેશમાં બોલાતી ભાષાને કહેવાય છે ગ્રીક. અને ગ્રીક શબ્દ છે ઓઇકોનોમિકોસ. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે ઓઇકોનોમિકોસ. ગ્રીક ભાષાનો છે. અને એની વાત કરીએ તો પ્રાચીન ગ્રીસ નામના દેશમાં આ ઓઇકોનોમિકોસ એટલે ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા હતા. ઓઇકોસનો મતલબ થાય ઘરે જે સામાન છે, ઘર વખરી છે, ઘરનો જે સામાન છે એને શું કહેવામાં આવે છે? ઓઇકોસ. ક્યાં? તો કે ગ્રીસની અંદર ઘરના સામાનને, ઘર વખરીને શું કહેતા હતા એ લોકો? ઓઇકોસ. અને બીજું, ઘરનો જે સરસામાન છે, ઘરનો જે ઘર વખરી છે એને વ્યવસ્થાપન કરવાની રીતને શું કહેવામાં આવે છે? નોમસ. એને યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવાની રીતને કહેવામાં આવે છે નોમસ. આમ ઓઇકોનોમિકોસ શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, એક ઓઇકોસ અને બીજો છે નોમોસ. ઓઇકોસ એટલે ઘરનો સરસામાન અને નોમોસ એટલે ઘરનો જે સરસામાન છે એમને વ્યવસ્થાપન કરવાની રીત, એમને ગોઠવણી કરવાની રીત એને કહેવામાં આવે છે નોમોસ. આમ ઓઇકોનોમિકોસ એ બે શબ્દ ઓઇકોસ અને નોમસ બંને શબ્દોનો બનેલો છે. હવે વાત કરીએ છીએ તો કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં શું એમની વિચારધારા છે એમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે પહેલાં આપણે કીધું છે કે ભારતમાં સભ્યતા અને જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ એટલે રહેણી કહેણી એને સંસ્કૃતિ કહેવાય, જીવન જીવવાની રીત. સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. આ એક બે વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે ભારતની સભ્યતા સંસ્કૃતિનો ઇતિહાસ આશરે કેટલા વર્ષથી પણ વધુ જૂનો છે? તો તમે કહી શકશો કે 5000 વર્ષથી પણ વધારે કેવો છે? જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનમાં વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માનવ જીવનના ટોટલ 4 પુરુષાર્થ છે. 1. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ જીવનના 4 હેતુ છે. માનવી જીવનમાં 4 હેતુ પૂરા કરે છે, એમની ઈચ્છા હોય છે. ધર્મ એટલે હંમેશા ભગવાનની ભજન કીર્તનમાં, ધાર્મિક બાબતોમાં રસ રાખવો. અર્થ એટલે નાણું મેળવવું, કામકાજ કરવું અને છેલ્લે આપણે મોક્ષને પ્રાપ્ત કરવું. આ 4 માનવ જીવનના હેતુ છે. આ 4 માનવ જીવનના પુરુષાર્થ છે કે જે માનવીને ઈચ્છા હોય છે, કે જે માણસે 4 આ પુરુષાર્થ પૂરા કરવાની હેતુ રાખે છે, ઈચ્છા રાખે છે, માણસે પૂરા કરવાના છે. આ માનવ જીવનના જે 4 ઉદ્દેશ છે, 4 પુરુષાર્થ છે, એમાંનું એક છે અર્થ એટલે નાણું. અને નાણાં માટે જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ આ તમામ પ્રવૃત્તિ સાથે આપણા અર્થશાસ્ત્રને લેવા દેવા છે. જે પ્રવૃત્તિ કોના માટે કરીએ છીએ? અર્થ એટલે કે નાણાં માટે કરીએ છીએ
એવી તમામ પ્રવૃત્તિ જે નાણાં માટે કરીએ છીએ એ તમામ પ્રવૃત્તિને આપણા અર્થશાસ્ત્રની સાથે લેવા દેવા છે. અર્થશાસ્ત્રની સાથે લેવા દેવા છે. કેવી પ્રવૃત્તિ સાથે? તો કે જે પ્રવૃત્તિ નાણાં માટે કરવામાં આવે છે એવી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે શું છે? લેવા દેવા છે. બીજું ધ્યાન રાખવું કે કશુંક મેળવવાની શું હોય છે? અપેક્ષા, ઈચ્છા. એની સાથે જે કાંઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એને કહેવાય છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. અર્થપૂર્ણ પ્રવૃત્તિ કોને કહેવાય? એક બે વાક્યનો પ્રશ્ન છે. કશુંક મેળવવાની શું હોય છે? આપણી ઈચ્છા હોય છે. કંઈક મેળવવાની ઈચ્છા હોય છે, અપેક્ષા હોય છે, અને એના માટે આપણે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ એને કહેવાય છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. કશુંક મેળવવાની શું હોવી જોઈએ? આપણની ઈચ્છા હોવી જોઈએ, અને એટલા માટે જે પ્રવૃત્તિ કરીએ એને કહેવાય છે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. જીવનના નિર્વાહ માટે, જીવનને ટકાવવા માટે, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી એ માનવીનું કર્તવ્ય છે. શું માનવીનું કર્તવ્ય છે? એક તો જીવનને શું કરવો છે? ટકાવવા માટે, જીવનને જીવવા માટે. બીજું, ભૌતિક સુખની શું કરવી છે? પ્રાપ્તિ. એસી, ફ્રીજ, ટીવી, આ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે માણસે શું કરવું પડે છે? આવકને મેળવવી પડે છે, આવક કમાવી પડે છે, અને આ આવક કમાવી એ માણસનું કર્તવ્ય છે. શું છે? માનવીનું કર્તવ્ય છે. દરેક માનવીએ આવક કમાવી પડે છે. શા માટે? પહેલું કારણ હતું જીવનના નિર્વાહ માટે, અને બીજું કારણ છે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે. દરેક માનવીએ શું કરવી પડે છે? તો કે આવકને કમાવી પડે છે. એ માનવીનું કર્તવ્ય છે. આશરે લગભગ 2500 વર્ષ પહેલાં, આશરે 2500 વર્ષ પહેલાં એક અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખે છે, કૌટિલ્ય લખે છે. કૌટિલ્ય છે ને, મેન વ્યક્તિ છે, આપણા અર્થશાસ્ત્રના રચયિતા છે. કૌટિલ્ય સૌથી વધારે બુદ્ધિશાળી માણસ છે, અને આજના સમયમાં પણ લોકો એમને આ વિચારોને અપનાવે છે. અર્થશાસ્ત્ર રચના કરવાવાળા કોઈ વ્યક્તિ છે તો એ કૌટિલ્ય છે. 2500 વર્ષ પહેલાં એણે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું છે. આ કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય છે. કેટલા સમય પહેલાં એણે પુસ્તક લખ્યું છે? 2500 વર્ષ પહેલાં. કયું પુસ્તક લખ્યું છે? અર્થશાસ્ત્ર. અને એ પુસ્તક જે છે એ કૌટિલ્ય લખ્યું છે, જેનું બીજું નામ છે ચાણક્ય છે. બંને એક જ છે, ચાણક્ય અથવા તો કૌટિલ્ય. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. ચિંતન એટલે વિચાર રજૂ કર્યો છે. માનવીની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, માનવીની પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ માટેનો વિચાર રજૂ કર્યો છે. કયા પુસ્તકમાં? તો કે અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં. કોણે લખ્યું? તો કે કૌટિલ્યએ લખ્યું. ક્યારે લખ્યું? તો કે 2500 વર્ષ પહેલાં લખ્યું. એ પુસ્તકમાં એની વ્યાખ્યા આપી છે કૌટિલ્યએ અર્થશાસ્ત્રની. શું આપી છે? વ્યાખ્યા. આ વ્યાખ્યા શું છે? પહેલું કીધું છે મનુષ્યની વૃત્તિ છે ને અર્થ છે. અર્થ એટલે નાણું. મનુષ્યની જે ઈચ્છા હોય છે એ નાણું મેળવવાની હોય છે. અને બીજું કીધું છે મનુષ્યની વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. કારણ કે વસવાટવાળી ભૂમિ જે માનવી રહે છે એ ભૂમિ માનવીને ખાવા પીવાનું આપે છે. એટલા માટે ભૂમિ અર્થ છે, એટલા માટે ભૂમિ નાણું છે, એટલા માટે ભૂમિ એ અગત્યની બાબત છે. હવે એવી જે પૃથ્વી છે કે જ્યાં માનવી રહે છે એના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કઈ બાબત યોગ્ય છે ને કઈ બાબત યોગ્ય નથી, આ તમામનું ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બહુ અગત્યની વ્યાખ્યા છે કૌટિલ્યની. ફરીવાર બોલું છું, મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. ભૂમિને કેમ અર્થ કીધું છે? કારણ કે ભૂમિ મનુષ્યનું જીવન ભૂમિ ઉપર આધારિત છે. ભૂમિના લીધે મનુષ્ય જીવન જીવી શકે છે. અને પૃથ્વી છે એના લાભ અને પાલન એટલે કે લાલન પાલન એટલે કે શું યોગ્ય અને શું યોગ્ય નથી, આ તમામને ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું કીધું છે? અર્થશાસ્ત્ર. એકવાર જોઈએ, મનુષ્યની વૃત્તિ શું કીધું છે? અર્થ છે. વસવાટવાળી ભૂમિને પણ શું કીધું છે કૌટિલ્યએ? અર્થ છે. અને પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બહુ સરસ મજાની વાત હવે કૌટિલ્ય કરે છે કે એમણે કીધું છે કે ભારતીય ચિંતનમાં એટલે કે વિચારની અંદર જે અર્થશાસ્ત્ર છે એમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. માનવીનું કલ્યાણ જ શ્રેષ્ઠ બાબત છે. માનવીનું કલ્યાણનો જ વિચાર કરવામાં આવે છે. એવી જ પ્રવૃત્તિ કરવાની છે જેમાં માનવીનું કલ્યાણ હોય. માનવીનું કલ્યાણ નહીં એવી પ્રવૃત્તિ ક્યારેય કરવાની નથી, એનો કૌટિલ્ય સ્પષ્ટ ના પાડે છે.
આર્થિક પ્રવૃત્તિ શું કીધું છે? આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા. આર્થિક પ્રવૃત્તિ એટલે પૈસા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ એને આર્થિક પ્રવૃત્તિ કીધું છે. એ પ્રવૃત્તિ માત્ર પૈસા માટે નથી કરવાની એમ કીધું છે. અર્થ કેન્દ્રિત ન રહેતા, ભલે આપણે પૈસા કમાઈએ છીએ પણ લોકોનું શોષણ કરીને નહીં, લોકોને નુકસાન કરીને નહીં, લોકોના આરોગ્યને નુકસાન કરીને પૈસા કમાવાની વાત નથી કરી એણે. આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહે, તેમાં નાણું શ્રેષ્ઠ નથી, પણ નૈતિક આધારો સાથે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આર્થિક પ્રવૃત્તિ કરવાની, પૈસા પણ કમાવાના, પણ કેવી પ્રવૃત્તિ કરવાની? તો કે જે પ્રવૃત્તિમાં સમગ્ર માનવ કલ્યાણ હોય આવી પ્રવૃત્તિ જ કરવાની છે. બીજી પ્રવૃત્તિ તમે કરી શકતા નથી. ભલે તમને પૈસા મળે પણ માનવીનું કલ્યાણ નથી થતું અને તમને પૈસા મળે એવી પ્રવૃત્તિને આપણે જે કૌટિલ્ય છે એની સ્પષ્ટ ના પાડે છે. જેમ કે દારૂ વેચવો. ઘણા લોકો દારૂ વેચે છે, પૈસા કમાય છે, પણ એનાથી માનવીના આરોગ્યને શું થાય છે? નુકસાન થાય છે. આવી પ્રવૃત્તિ ક્યારેય કૌટિલ્યને હિમાયતી નથી, હંમેશા આવી પ્રવૃત્તિના વિરોધી છે. કેવી પ્રવૃત્તિ કરવાની? કે જેમાં શું થતું હોય? માનવીનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ જ કરવાની છે. જેમાં માનવીનું કલ્યાણ નથી એવી પ્રવૃત્તિ નથી કરવાની. એટલા માટે એના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની શું જોવા મળે છે? અસર. નીતિશાસ્ત્ર એટલે જે માનવીના હિતમાં છે એવું કરવાનું છે, જેનાથી માનવીને નુકસાન થાય એવું કરવાનું નથી. અર્થશાસ્ત્રમાં કોની અસર છે? તો કે નીતિશાસ્ત્ર. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. કેવી પ્રવૃત્તિ કરવાનું કીધું છે આપણને કૌટિલ્યએ? તો કે જે પ્રવૃત્તિ જાહેર એટલે બધા લોકો કરી શકે, સમૂહમાં કરી શકે, આવી પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને, આવી પ્રવૃત્તિ જ યોગ્ય છે. જેમ કે ખેતી, બધા લોકો જાહેરમાં કરી શકે છે, સમૂહમાં કરી શકે છે અને બધા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. આવી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. કોના વિચારોમાં? કૌટિલ્યના વિચારોમાં. કેવી પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? જાહેર અને સામૂહિક વર્તનવાળી. ખાસ તો એને રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્ય કર્યું છે. કૌટિલ્ય 3 બાબતો ધ્યાનમાં રાખી છે: એક રાજાશાહી, એક રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા. આ 3 બાબતો હું રાખી છે એને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન રજૂ કર્યું છે. કારણ કે કૌટિલ્યે જ્યારે માર્ગદર્શન આપ્યું ત્યારે રાજાશાહી હતી, ત્યારે રાજા હતા એટલે આને કૃષિ વધારે હતી, એટલે એને રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન આપણને કૌટિલ્યએ રજૂ કર્યું છે. અસ્તુ. થેન્ક યુ.